વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છે ભૌતિક ભૂગોળનો અને એમાં મિત્રો આપણે ઓશિયનોગ્રાફી એટલે કે સમુદ્ર વિજ્ઞાન, સમુદ્ર શાસ્ત્ર સમજી રહ્યા છે. આ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપેલ વર્ગ 1 અને 2 નો જે અભ્યાસક્રમ છે એના અંતિમ પડાવમાં પહોંચી ચૂક્યા છે અને અંતિમ પડાવ એ પણ ખતરનાક પડાવ છે. એક એવો મુદ્દો કે જેની પાછળ સૌથી વધુ પેટા મુદ્દાઓ આપેલા છે અભ્યાસક્રમમાં, પણ આપણે દિલથી મથી રહ્યા છે. મિત્રો, એક વસ્તુ વિશ્વાસ રાખજો કે જે મળશે ને એ બજારમાં ક્યાંય નહીં મળે. આ છેલ્લો ડોઝ હશે કે એ વિષયની, એ મુદ્દાની વેક્સિન જ હશે, એમ સમજી લેજો. એટલે તમે શાંતિથી વિશ્વાસ રાખીને બીજે ક્યાંય ભટક્યા વગર એના ઉપર દિલ લગાવીને કામ કરજો. છોડો એ બધાને, આપણે સીધી વાત કરીએ કે આજે આપણે સમુદ્ર પ્રવાહો સમજવાના છે કે જે સમુદ્ર મોજાઓ આવે છે, સમુદ્રમાં મોજાઓ એ કેવી રીતના ઉત્પન્ન થાય છે, એ સમુદ્ર મોજાઓ શું શું ઇફેક્ટ આપી રહ્યા છે, આખી યાદ રાખજો. એ જ મુદ્દા હશે ભૂગોળના, કે જે ભૂગોળના મુદ્દા માનવ જીવનને જીવવા માટે અસર કરતા હોય એ મુદ્દા જ તમને ભણાવવામાં આવશે અને સરકાર એ મુદ્દાનો જ અભ્યાસક્રમ મૂકશે, બરાબર ને? એટલે ચિંતા ન કરો, આપણે એની ઇફેક્ટ જોવાની છે. માનવ જીવન માટે કેવી રીતે એ મુદ્દાઓ અગત્યના છે. છોડો, આપણે નિયમ, આપણા પદ્ધતિ પ્રમાણે આપણી જે રીત છે તો સૌપ્રથમ સમુદ્રના પ્રવાહોની આપણે રૂપરેખા સમજી લઈશું. એટલે સમજાશે કે આપણે કઈ રીતના, કઈ પદ્ધતિથી સમજીશું. એ પહેલા તમે મિત્રો વર્લ્ડનો આઉટલાઇનર મેપ લઈને બેઠા હશો, 2-3 રંગની પેનો લઈને બેઠા હશો, બરાબર, અને 3 મહાસાગરોની આઉટલાઇનર આકૃતિ લઈને બેઠા હશો એવી હું આશા રાખું છું, એવું માનીને આગળ વધ્યું છું, બરાબર ને? ઓકે, ચલો, તમારે લઈને બેસવાનું છે ને પછી જ આગળ ચાલુ કરવાનું છે, બરાબર ને? સીધો સાદો હિસાબ છે. તો આપણે સમજીએ છીએ સમુદ્રની ધારાઓ, સમુદ્રની ધારાઓ, આને અંગ્રેજીમાં ઓશિયન કરંટ તરીકે ઓળખે છે. જો આ મુદ્દો નહીં હોય તો મહાસાગરના પ્રવાહો પણ કહેવામાં આવે છે. સાગરના પ્રવાહો અને મહાસાગરના પ્રવાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો ખાસ તમે નોંધતા રહેજો, બરાબર? આશા રાખું છું ભલે વિડીયો ધીમી રીતે જોજો, શાંતિ રીતે જોજો, પહેલા રૂપરેખા તમારી નોટમાં બનાવી દો એટલે તમને ખબર પડશે કે હવે આ પછી આ મુદ્દાની જરૂર પડશે ને આ મુદ્દો આવશે ને મારે આ સ્થિતિમાં સમજવાનું છે. તો મિત્રો, આપણે આ મુદ્દાની સૌપ્રથમ સામાન્ય માહિતી સમજીશું. સામાન્ય માહિતી, જે બેઝિક ઇન્ફોર્મેશન છે. આ મુદ્દો હું શરૂઆત કરું એ પહેલા મારે તમને થોડીક સામાન્ય માહિતી મારે તમને સમજાવવાની જરૂરિયાત છે, એ આપણે સમજી લઈશું. બીજું, આ મુદ્દાને સમજાય જે સમુદ્રમાં ધારાઓ ઉત્પન્ન થાય છે તો એવા કયા પરિબળો છે, એવા કયા પરિબળો જવાબદાર છે કે જે ફેક્ટરના કારણે સમુદ્રમાં, મહાસાગરમાં મોજાઓ ઉત્પન્ન થાય છે, ધારાઓ ઉત્પન્ન થાય છે. તો લખીએ મહાસાગરની ધારાઓના નિર્માણ માટે જવાબદાર પરિબળો કહો કે કારકો કહો, બરાબર ને? પરિબળો એ મહત્વના છે. આ જો સમજાઈ ગયા તો પેલી ધારાઓ ધડાધડ સમજાઈ જશે. સમજી ગયા મારી વાતને? ઓકે, પછી એ સમુદ્રની ધારાઓના પ્રકાર સમજવાના છે. તો લખીએ મહાસાગરની ધારાઓના પ્રકાર. મહાસાગરની ધારાઓના પ્રકાર, એ કયા કેટલા ટાઈપ્સ ઓફ એ કરંટ હોય છે એ પ્રકાર સમજી લઈશું. પછી મિત્રો આપણે
સમુદ્રોની ધારાઓની ચર્ચા એની આપણે ચર્ચા કરવાની છે। જે સમુદ્રમાં જે ધારાઓ ઉત્પન્ન થતી હોય એની ચર્ચા કરવાની છે। અને છેલ્લે નિષ્કર્ષ કાઢવાનો છે કે ભાઈ આ જે ધારાઓ છે એ મનુષ્યના જીવનમાં કઈ રીતે અસર કરી રહી છે, મનુષ્યના જીવનમાં કઈ રીતે ઇફેક્ટ આપી રહી છે। મિત્રો શિયાળાનો સમય આવે ને એટલે વિડીયોની સ્પીડ તમારે વધી જશે, ચિંતા ના કરો। કારણ કે પહેલી તો વસ્તુ કે મારી જે બીમારી છે ને બીમારીમાં મને રાહત આપશે, બરાબર। અને બીજું કે વર્ક તમે કન્ટિન્યુ 2 કલાક બોલશો ને તો તમને પરસેવો, તમને થાક નહીં લાગે, બરાબર ને। એટલે ચિંતા ના કરો, જો મારી તબિયત બેસ્ટ છે તો હું તમારી પરીક્ષાની તારીખ તમે કદાચ તમારા ભીંતમાં નહીં લખતા હોય પણ હું તમને જે અભ્યાસક્રમનો જે કોર્સ લોન્ચ કરું ને એની સામે હું ટેન્ટેટિવ એન્ડ ડેટ લખી દઉં છું, ભાઈ આ તારીખ પહેલાં મારે વિદ્યાર્થીઓને આ કોર્સ પૂરો કરી આવવાનો છે, તો જ એ કોર્સનો એમને ફાયદો થશે। અને એ ફાયદો થશે તો મને વિશ્વાસ છે કે મારા વિદ્યાર્થીઓ જે જગ્યાએ પરીક્ષા આપવા જશે તો પરીક્ષા આપવા ગયા પહેલા અને આપીને આવ્યા પછી ત્યારે ચર્ચા કરશે કે સાહેબના કોર્સમાંથી આટલું પૂછાયું, બરાબર ને। ઓકે, ચલો આગળ વધીએ છીએ। હવે આ તો મોટા મેજર મુદ્દાઓ રે, હવે એને પેટા મુદ્દાઓ સમજવાના છે કે એના પેટા મુદ્દાઓ કયા કયા છે। તો મિત્રો આમાં આપણે આ પણ મારી જોડે લખતા જજો। ધારા કોને કહેવાય? સમુદ્રની ધારા કોને કહેવાય એટલે કે એની વ્યાખ્યા સમજીશું કહેવાય। મિત્રો યાદ રાખજો, આ એવો કોર્સ છે કે જે કોર્સ સાથે હું તમને મટીરિયલ પણ આપું છું, પણ મારા કોર્સ એવા છે કે હું તમને પીપીટી નથી આપતો, હું બનાવતો નથી તો ક્યાંથી આપું? અહીં છે મિત્રો પીપીટી, અહીં છે, આ પીપીટી જ બને છે, પહેલાં ટક કરીને લાવો છો, હું લખીને સમજાવતા અને મિત્રો એવા મુદ્દા આવશે 2-3 જેવા મુદ્દા કે જે મારે પીપીટી મને નથી ફાવતું સમજાવતા, તો એ પણ મારે અભ્યાસક્રમ પૂરો કરવા માટે તમને પીપીટી આપીશ ને મુદ્દો વાંચી જઈશ, મને ફાવતું નહીં તો રિયલમાં મિત્રો મને ટક કરીને બોલવાનું મને વાંચવું નથી ફાવતું, એમાં હું મહારત હાંસલ નહીં કરી અને બજારના ફેકલ્ટી એમાં મહારત હાંસલ કરી નાખી છે, બરાબર? ઓકે, છોડો। અને બીજું ભૌતિક ભૂગોળ એમાં ખાસ તો પવન, સામાન્ય નિયમો, બરાબર? એ મારે પવનોને તમને સામાન્ય નિયમો સમજાવી દેવા પડશે। આ મુદ્દો સ્ટાર્ટ થાય પહેલા કેમ કે મોજાઓ ઉત્પન્ન કરવા માટે પવન એ મેજર પરિબળ છે। તાવતે વાવાઝોડું આવ્યું તો તરત જ સરકારે એક સિગ્નલ કરી દીધું અને માછીમારોને કહી દીધું ભાઈ તમે દરિયો ખેડવા ન જતા, માછીમારી કરવા ન જતા। કેમ? જો પવન સ્પીડથી ફૂંકાય છે, પવન જથ્થામાં ફૂંકાઈ રહ્યો છે તો એ મોજાઓ ઉત્પન્ન કરશે અને ઊંચા મોજાઓ લાવશે, બરાબર ને? તો પવન મેજર પરિબળ છે, એટલે એના થોડાક મારે તમને સામાન્ય જે તમને ખબર પડી જશે, ચિંતા ના કરો, એવી કોઈ મહાન આકૃતિઓ નહીં કે તમને નહીં સમજાય। અને મિત્રો ના સમજાય તો મારો કોર્સ ખરીદવાનો, બીજાને કહી દેવાનો યાર મૂક યાર, નહીં મજા આવે, બરાબર ને? પણ સમજાય તો તમારી ફરજ છે પેલા કે બજારમાં જવા દેવાનો। ઓકે, ચલો હવે જે આ પરિબળ છે, આ પરિબળોમાં 4 પરિબળો મુખ્ય ઘટક રૂપે કામ કરે છે। કયા? તો એક પૃથ્વીનું પરિભ્રમણ। મિત્રો યાદ રાખજો, મોજાઓના નિર્માણ માટે પૃથ્વીનું પરિક્રમણ કોઈ ઇફેક્ટ નથી, એટલે ઓપ્શનમાં હોય પરિક્રમણ તો તમારે નથી હોય તો પરિક્રમણ અને છે તો પરિભ્રમણ, બરાબર? ઓકે, બીજું સાગરીય પરિબળો કેવા? તો જે સાગર સાથે રિલેટેડ છે, માની લઈએ કે ક્ષારતા જે પાણી સાથે જ છે, બરાબર?
तो क्षारता होय तो ए तमने मोजामां बनावी शके क्षारता। हूँ तमने समजाय केवी रीते धाराओ बने, बराबर ने। पाणीनी घनता ए जे सागर सीधा साथे रिलेटेड छे। बीजुं बिन सागरीय परिबळो, बिन सागरीय परिबळो एवा परिबळो के सागर जोड़े नहीं पण ए सागर में गया पछी सागरना परिबळोनी इफेक्ट मारे छे। मानी लईए के तापमान ए सूर्य जोड़े छे, तापमान ए पड़े छे એટલે એ જે જગ્યાએ તાપમાન પડે છે તે પાણીની ડેન્સિટી ઘનતા પણ ચેન્જ થાય, એ પાણીની ક્ષારતા પણ ચેન્જ કરી નાખે છે, બરાબર ને। અને એક છે અન્ય પરિબળો। परिबळो परंतु मित्रों आ चार परिबळोने समझवा माटे बहु खीचड़ी थई जाय छे। एटले मैं आ चारेयमांथी जे बहु मेजर परिबळो छे ए परिबळो वारंवार परीक्षामां पूछाया छे। नीचेनामांथी कयुं कारक जवाबदार छे, नीचेनामांथी कयुं कारक जवाबदार नथी, आवुं पूछायेलुं छे। तो ए कया कया परिबळो हूँ तमने महत्वना लखी दઉં છું, समझाई दूं। तमे आखो मुद्दो भणी लेशो तो तमने बधुं समझाई जशे। कदाच बाह्य बीजू कोई परिबळ लाइन मूकी दे तो खबर के ना आ असर नहीं करतुं, धारा नहीं बनती हमारे, हाँ सॉरी, तमे तमारी जाते कहेशो, बराबर ने। अने मित्रों मने गर्व छे के मैं तमने पास तो कराव्या छे पण मैं बजारने फेकल्टीओ आपी छे। मित्रों हवे आ तो अनएकेडमी बजार में बहु ओછી થઈ, नहींतर चेलेंज मारीने कहूं मित्रों अनएकेडमी 20 થી 25 फैकल्टी मारा कोर्स जोईने भणावती थी। ए बीट मारीने केवुं, बराबर ने। एनी मारा पावती एना नंबर साथेनी, बराबर ने। पण मजा छे मित्रों, मजा छे। अने मित्रों एमां 4-5 तो एवा मित्रों हता फैकल्टी तरीके मने फोन करे साहेब मजा आई जाए छे तमारा कारणे। बस तो मित्रों ए ज छे ने आपणी प्रेस्टिज, बराबर ने। ओके, तो कया कया परिबळो छे ए परिबळोने मैं भेगा कर नाख्या। ओके, तो ए कया परिबळो तो आपणे आ समझी लेजो। एवुं जरूरी नहीं कि हूँ लखूँ ए ज क्रममां तमारे लखूँ। धारो के कोई मुख्य परीक्षा में तमने पूछाय कि समुद्रनी धाराओ उत्पन्न करनार परिबळोने समझाओ, 5 मार्कनो मुद्दो है, तो एवुं जरूर नहीं कि हर्षदभाई जे परिबळने जे लाइन में समझाव्युं ए ज परिबळने तमारे ए ज लाइन में लखो, नहीं तो खोटो पड़शे। एवुं कोई ज नहीं। कोई कारक ऊंचું નીચું आगो पाछो थई जाय ए तमणे एटલું ધ્યાન રાખવાનું જે મેં સમજાવે છે મોસ્ટલી આવી જવા જોઈએ। हाँ, नवुं तमने મળે ઠીક છે, પણ જે મેં સમજાવે મોસ્ટલી આવી જાય। તો પહેલું આપણે લખી દઈએ प्रचलित पवनो। समझाई दईश, बधाय तमने समझाई दईश। प्रचलित पवनो, प्रचलित पवनो आ क्यारे समझाववानुं तमने समजण पड़शे तो कि ज्यारे हूँ तमने आ समझाईश ए आ, बराबर। तो प्रचलित पवनो। आगळ तापमान, पछी मित्रों क्षारता, पछी समझवानुं छे वाष्पीकरण, पछी पृथ्वीनुं परिभ्रमण, पृथ्वीनुं परिभ्रमण, परिभ्रमण, पछी किनारानी स्थिति, किनारानी स्थिति। समझो मित्रों बहु इजी है, बहु अघरू नहीं। पछी ऋतुमां परिवर्तन, ऋतुमां परिवर्तन, અને પછી છે ઘનતા, ઘનતા ડેન્સિટી। એટલે કે મિત્રો પેલા ચારમાંથી મેં બધાનો ક્રસ કાઢી અને તમને એક આપી દીધું। તો કેટલા? તો એક છે પ્રચલિત પવનો। જે પ્રચલિત પવનોને હું તમને સમજાવી દઈશ, એના વિશે લખીશ નહીં।
લખવાનું મટીરિયલમાં હશે પણ જરૂર જ નહીં પડે વાંચવાની. મટીરિયલ વાંચવાની જરૂર નહીં પડે. ખાલી હું જે બોર્ડમાં કરું છું એ વર્ક સાથે સાથે તમે કરતા જજો. આટલો પ્રચલિત પવન લખી દેજો, પછી સમજી લેજો, બરાબર ને. સાથે સાથે વર્ક કરતા જજો. કોઈ મહાસાગરમાં હું આકૃતિ દોરું છું તો એ મહાસાગરનો નકશો લઈને મારી સાથે આકૃતિ દોરજો. મજાલ નથી કે તમને હરાવી શકે, બરાબર ને. તો પ્રચલિત પવન, પછી ટેમ્પરેચર, તાપમાનમાં ભિન્નતા. આનું મહત્વ છે તાપમાનમાં ભિન્નતા, બરાબર ને. તાપમાનમાં ભિન્નતા, જે તાપમાનમાં ભિન્નતા એ અસર કરે છે. પછી ત્રીજું ક્ષારતા, સેલિનિટી, કે ક્ષારતાના કારણે મોજાઓ કઈ રીતના ઉત્પન્ન થાય છે એ સમજવાનું છે. પછી ચોથું વાષ્પીકરણ, વેપોરેશન, બરાબર ને. વાષ્પીકરણ કઈ રીતના ધારાઓને ઉત્પન્ન કરે છે સમજવાનું છે. પછી પાંચમું પૃથ્વીનું પરિભ્રમણ, કે જે અર્થ છે એ પોતાના અક્ષ ઉપર જે ઘૂમી રહી છે, જે પૃથ્વી પોતાના અક્ષ ઉપર જે ફરી રહી છે એ આપણે સમજવાનું છે. પછી કિનારાની આકૃતિ, જે સમુદ્રના કિનારાઓ છે, એટલે કે ભારત કિનારા કોને કહેવાય કે સમુદ્ર જે લેન્ડ ખતમ થાય એ જગ્યાને કિનારો કહેવાય, બરાબર. તો કિનારાની જે આકૃતિ, જે કિનારાની સ્થિતિ છે એ પણ ઇફેક્ટ મારે છે ધારાઓને માટે. પછી મિત્રો ઋતુમાં પરિવર્તન, કોઈ ઋતુ ચેન્જ થાય છે. દરેક જગ્યાએ વિશ્વમાં એવું નથી કે ઋતુ પ્રમાણે, પરંતુ મારો દેશ, મારો ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે. હવે સીધું ઇફેક્ટ મારશે કે કઈ દેશ, તો ભારત દેશ કયા સમુદ્ર કિનારે છે, તો હિન્દમાં, ઇન્ડિયન ઓશિયનમાં જો ઋતુ ચેન્જ થઈ રહી છે તો ધારાઓની પરિસ્થિતિ ચેન્જ થઈ રહી છે એ ઇન્ડિયન ઓશિયનમાં ખબર પડશે તમને, બરાબર ને. અને પછી છે ડેન્સિટી, ઘનતા. આશા રાખું છું 8 લખી. એવું જરૂર નથી 8 જ છે, કંઈથી ખતમ. હું આમાં 9મું નામ મેરે અનગિનત છે મિત્રો, ઘણા, પણ મહત્વના મેજર ફેક્ટર 8 છે એ તમારે સમજવાના છે. હવે આગળ વધીએ છીએ. હવે મિત્રો જે આ મહાસાગરની જે ધારાઓ છે તો એ કેટલા પ્રકારની હોય એ આપણે સમજવાનું. તો મહાસાગરની માત્ર 2 પ્રકારની ધારા છે. એક છે ગરમ પ્રવાહ, અને એક છે ઠંડો પ્રવાહ. કે એક ગરમ પ્રવાહ છે અને એક ઠંડો પ્રવાહ છે. 2 પ્રકારના પ્રવાહ છે. હવે સમુદ્રની ધારાઓની ચર્ચા. તો મિત્રો આ મહત્વનો પરિબળ છે વર્ગ 3 માટે અને જીપીએસસી માટે. કેમ? તો આમાંથી ક્યારેક વર્ગ 3 માં કઈ ધારા કયા સમુદ્રમાં છે એ પૂછી લે છે, અને બીજું કઈ ધારા ઠંડી છે કે ગરમ છે એ પૂછી લે છે. તો આપણે 3 સમુદ્રની જ ધારાઓ જોવાની છે. એક સમુદ્ર છે પ્રશાંત મહાસાગર. હર્ષદભાઈએ પ્રશાંત મહાસાગર પહેલો લખ્યો, એટલે મુખ્ય પરીક્ષામાં કદાચ પૂછાય તો પ્રશાંત મહાસાગર એ પહેલો જ લખવો એવો કોઈ નિયમ નહીં. તમે ઇન્ડિયન ઓશિયન પણ પહેલો લખી શકો, બરાબર ને. પછી મિત્રો એટલાન્ટિક મહાસાગર, અને ત્રીજો હિન્દ મહાસાગર. આ 3 મહાસાગરોમાં જે ધારાઓનું નિર્માણ થાય છે એ ધારાઓ આપણે સમજવાની છે. હવે નિષ્કર્ષમાં એક મુદ્દો એટલાન્ટિક મહાસાગરનો લેવાનો છે, અને એ મુદ્દો છે સાર્ગેસો સાગર. અગત્યનો મુદ્દો છે. 1-2 માટે આઈએમપી મુદ્દો છે મિત્રો.
ઓપ્શનલ પ્રશ્ન પેપરમાં એટલે કે પ્રિલિમ્સમાં પૂછાઈ રહ્યું છે. અને બીજો મહત્વનો મુદ્દો છે, આ એની ઇફેક્ટેડ જ છે. અને બીજો મહત્વનો મુદ્દો છે કિનારાના પ્રદેશો પર ધારાઓનો પ્રભાવ. શું પ્રભાવ છે કિનારાના પ્રદેશો પર? તો માની લઈએ કે એ ધારાઓના પ્રવાહમાં આપણે શું હોય તો એ પ્રવાહ કહેવાય કે એ અસર કરે છે. તો આપણે એ પણ કહી શકીએ વ્યાપાર પર અસર. વ્યાપાર પર અસર. મત્સ્ય ઉત્પાદન પર અસર. પછી એની આબોહવા પર અસર. કેટલા પ્રકારની મનુષ્યના જીવનમાં એ કામ આવે છે. અને દુર્ઘટનાની સ્થિતિ એવું બને છે કે ક્યારેક સમુદ્રના મોજાઓ ખતરનાક હોય તો દુર્ઘટના કરી નાખે છે. એ બને છે. એટલે આ બધું આપણે સમજીશું. ટૂંકમાં આપણા રેફરન્સ રેન્જમાં આટલું છે. આજનો જે મુદ્દો છે એ આપણા રેફરન્સ રેન્જનો આ વિષય છે. પહેલા આપણે સીધું જ સમુદ્રની ધારાઓ કોને કહેવાય એ સમજી લઈશું. પછી પવનોમાં થોડુંક મારે તમને વિન્ડ પ્રેશર બેલ્ટ સમજાવવાના છે. મિત્રો, જેને પણ અભ્યાસક્રમ બનાવ્યો છે કે જેને પણ અભ્યાસક્રમ મૂક્યો છે એ બુદ્ધિશાળી છે. એને પવનો નથી મૂક્યા પણ એવો એક પણ મુદ્દો નથી કે જ્યાં પવન ન સમજાવવા પડે. એને અક્ષાંશ રેખાંશ નથી બોલ્યો પણ જો તમને ભૌતિક ભૂગોળમાં અક્ષાંશ રેખાંશ ન આવડે તો તમને કંઈ ન આવડે. એ મહાસાગરોનો પ્રવાહ ત્યારે જ તમે સમજી શકશો કે જ્યારે વિન્ડ પ્રેશર બેલ્ટ પવનોના પટ્ટાઓને તમારે સમજવા પડશે. સમજો છો મારી વાતને? ભૂકંપ નથી મૂક્યો ભૌતિક ભૂગોળમાં પણ પૃથ્વીની આંતરિક સંરચના મૂકી છે. પૃથ્વીની આંતરિક સંરચના ત્યારે જ સમજાય કે જ્યારે તમને ભૂકંપ સમજાય, અર્થક્વેક સમજાય. એટલે બુદ્ધિશાળી છે આ બધા લોકો. છોડીએ એને, ખાલી સમજી લઈશું. પછી કયા પરિબળો જવાબદાર છે એ આપણે સમજી લઈશું કે ભાઈ જે ધારાઓનું નિર્માણ થાય છે, જે ધારાઓ બને છે એ માટે કયા પરિબળો જવાબદાર છે આપણે સમજી લઈશું. મેજર 4 છે: પૃથ્વીનું પરિભ્રમણ, સાગરીય પરિબળો, બિનસાગરીય પરિબળો અને અન્ય. પરંતુ મેં એનાથી કહેવાય કે બધું ક્રસ કાઢી અને તમને આપ્યું છે મહત્વના 8. પ્રચલિત પવનો, પછી તાપમાનમાં ભિન્નતા, પછી ક્ષારતા, વાષ્પીકરણ, પૃથ્વીનું પરિભ્રમણ, કિનારાની સ્થિતિ, ઋતુમાં પરિવર્તન અને ઘનતા. આ મેં તમને આપ્યું છે. એ બધું સમજી લીધા પછી ગરમ પ્રવાહ કોને કહેવાય, ઠંડો પ્રવાહ કોને કહેવાય સમજવાનું છે. મુદ્દો નાનો છે પણ આ નહીં સમજો તો અહીં નહીં જઈ શકો. સમજો છો ને? એ પછી સમુદ્રના ધારાઓની ચર્ચા. મિત્રો, જ્યારે હું કોઈ સમુદ્રના ધારાઓની ચર્ચા કરી ત્યારે સાથે આ ઇનબિલ્ટ કરંટ ત્યાં વાગતો જશે, ઇનબિલ્ટ એટેચ્ડ થતો જશે. તમને એટલાન્ટિક સાગર ભણાવીને ડાયરેક્ટ હું સાર્ગેસો સાગર સમજાવી દઈશ એટલે તમે કહો સાહેબ નિષ્કર્ષ તો ના આવ્યો. અરે ભાઈ, તારો નિષ્કર્ષ નહીં મળતો, હર્ષદભાઈનો નિષ્કર્ષ તો ક્યારનો આવ્યો છે. આ ઇનબિલ્ટ નિષ્કર્ષ છે. આખું નિષ્કર્ષ ઇનબિલ્ટ છે મિત્રો, બરાબર ને? અહીંયા હું સમજાવીશ એ 7 દઈને પેલી બાજુ તમને પોઈન્ટ આપતો જઈશ. જો ભાઈ આવી ઇફેક્ટ છે મનુષ્યના જીવનમાં, આ ઇફેક્ટ છે વ્યાપારમાં, આ ઇફેક્ટ છે આબોહવામાં, આ ઇફેક્ટ છે મત્સ્ય ઉત્પાદનમાં. હું તમને સમજાવતો જ જઈશ. મગજમાં બેસી ગયું તો ચિંતા ના કરો, હમ ખેલ લેંગે. ઓકે, તો કયા મહાસાગરો લેવાના છે?
તો પેસિફિક ઓશન એટલે કે પ્રશાંત મહાસાગર, એટલાન્ટિક ઓશન, બરાબર ને, એને અંધ મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. કયો મહાસાગર? અંધ મહાસાગર તરીકે. અને ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર ની આપણે ધારાઓ સમજવાનું છે. એટલાન્ટિક ઓશનમાં નિષ્કર્ષમાં આપણે સર્ગેશો, મેં કેમ લખી દીધું છે કારણ કે હું ભૂલી ના જઉં, સાર્ગેશો સાગર સમજવાનું છે. અને આ નિષ્કર્ષ હું નથી જ ભૂલવાનું. તમે ઈચ્છો તો પણ હર્ષદભાઈ નથી ભૂલવાના, નથી ભૂલવાના. તો મિત્રો આપણે હવે 1 by 1 સમજતા જઈએ. ઓકે, બહુ અઘરું નથી મિત્રો. દુનિયા ગમે તે કે હર્ષદભાઈનો કોર્સ જો ના સમજાય ને તો કશું જ ના સમજાય, પછી તમારે મથવાનું જ ના આવે. ઓકે, તો પહેલા એ સીધું ને સાદું સમજી લઈએ કે કોઈ સમુદ્રની ધારાઓ છે. આ સમુદ્રો છે, આ સમુદ્ર છે, બરાબર. તો એ ધારા કોને કહેવાય? તો એક બીજું નિશ્ચિત દિશા હોય. નિશ્ચિત દિશા સમજો. નિશ્ચિત તાપમાન, જળનો જથ્થો. ઓકે, આટલું એટલે આવી વ્યાખ્યા જો. સમુદ્રમાં નિશ્ચિત દિશામાં, નિશ્ચિત જળના જથ્થામાં, નિશ્ચિત તાપમાને વહન કરતા પ્રવાહને, વહન કરતા પાણીને સમુદ્રની ધારાઓ કહે છે. લખવાની જરૂર નથી. આ ખાલી 4 મુદ્દા. સમુદ્રમાં નિશ્ચિત દિશામાં, નિશ્ચિત તાપમાનમાં, નિશ્ચિત પાણીના જથ્થા સાથે વહન કરતા પાણીને સમુદ્રની ધારાઓ, ઓશન કરંટ કે મહાસાગરના પ્રવાહો કહે છે. જો આને બીજી રીતે કહેવું હોય તો આને સમુદ્રની નદીઓ કહેવામાં આવે છે. સમુદ્રની નદીઓ, બરાબર ને. એટલે સરકાર પૂછે નીચેનામાંથી સમુદ્રની નદીઓ તરીકે કોણ ઓળખાય છે? તો તમારે જવાબ લખી દેવાનો. સમુદ્રની નદીઓ તરીકે સમુદ્રની ધારાઓ, જેમ પૃથ્વી ઉપર પાણીનો જથ્થો લઈને ગંગા નદી જઈ રહી છે, નિશ્ચિત દિશા છે, એનો નિશ્ચિત માર્ગ છે, એનું તાપમાન પાણીનું છે, તો એ નદીઓ કહેવાય છે. તો એવી જ રીતે સમુદ્રમાં જે પાણી જઈ રહ્યું છે, નિશ્ચિત તાપમાન, નિશ્ચિત દિશા, નિશ્ચિત જથ્થા સાથે, તો એને સમુદ્રની ધારાઓ કહેવામાં આવે છે. પહેલું છેલ્લું સમજાઈ ગયું મિત્રો. હવે આપણા માટે મહત્વનું છે, કહેવાય કે કયું મહત્વનું છે મિત્રો? ભૌતિક બળ, પવન, વિન્ડ પ્રેશર બેલ્ટ સમજવાનો છે. તો એ સમજવા માટે એક આકૃતિ હું તમારી સામે લાવીને મૂકી દઉં એટલે ઈઝી થઈ જાય છે. તો જોઈએ આકૃતિ. અમુક વખતે મિત્રો સાંકેતિક લેંગ્વેજ ઘણું બધું કરી જાય છે. અમુક વખતે શું છે કે જે સાંકેતિક લેંગ્વેજ છે એ ઘણું બધું કરી જાય છે. હું હર્ષદભાઈ સમજાઈને થાકે ને વિન્ડ પ્રેશર બેલ્ટ તો ના સમજી, પણ હર્ષદભાઈ એક આ આકૃતિ મૂકી દે એટલે તમને સમજાવ. મિત્રો આ કાયમી પવનો છે. આ વિશ્વભરમાં આ રીતે પવનો ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. પરંતુ મારે તમને એ રૂલ્સ સમજાવવાના છે. આ પ્રચલિત પવનો તો હું તમને પહેલા મુદ્દામાં સમજાવી દેવાનો છે પરિબળોમાં, પણ આ રૂલ્સ મારે તમને નિયમ સમજાવવાના છે. તો મિત્રો પૃથ્વી પરિભ્રમણ કરે છે. પૃથ્વીના પરિભ્રમણને લીધે એક બળ ઉત્પન્ન થાય છે. એ બળને કોરિયોલિસ બળ કહે છે. આ કોરિયોલિસ નામનો ભૂગોળવેત્તા હતો, એને બળની શોધ કરી એટલે એ બળનું નામ કોરિયોલિસ બળ આપી દીધું. અને એ બળના કારણે પૃથ્વી ઉપર આ રીતે પવનોનો ઉદ્ભવ થાય છે. હવે એ પવનો જે છે થોડા તમે જો વળેલા પવન છે, સીધા નથી, વળેલા પવન છે, વળાંક લીધેલા પવન. હવે પવન એ વળે છે
ત્યારે એક ફેરલ નામનો વિદ્વાન થઈ ગયો. ફેરલ, આ યાદ રાખજો. એ ફેરલ નામના વિદ્વાને આખા આ પવનના બેલ્ટને ખુલાસો કરી દીધો, સમજાવ્યું. તો એને કીધું કે આ જે પવનો છે, જે વિશ્વમાં આ પવનોની પદ્ધતિ છે, એ પવનોની પદ્ધતિમાં આ વિષુવવૃત્તને સમજી લે કે આ જે પવનો છે એ ઉત્તર ગોળાર્ધમાં, બરાબર ને, એ ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી દિશા તરફ વળી જાય. એટલે આમ પણ તમે જો એ આમ જમણી દિશા, તો આમ વળી ગયા ઉત્તર ગોળાર્ધ, આમ વળી ગયા જમણી બાજુ. તો એને કીધું કે ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની જમણી દિશામાં વળે છે. કઈ દિશામાં વળે છે? અને એને અલગ અલગ પ્રેશર બેલ્ટ આપ્યા, બરાબર ને, કે ભાઈ આ છે ઉષ્ણકટિબંધીય પ્રેશર બેલ્ટ, એટલે કે આને વિષુવવૃત્તીય પ્રેશર બેલ્ટ કીધો, બરાબર ને. આવા બેલ્ટ આપ્યા, પરંતુ એક એને કહી દીધું કે ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની જમણી દિશામાં વળશે. તો ફેરલે એક કહી દીધું. અગાઉના લેક્ચરમાં, અગાઉના અમુક મુદ્દાઓમાં મેં ચર્ચા કરી ચૂક્યો છે કે ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની જમણી દિશામાં વળશે. તો સેમ ટુ સેમ દક્ષિણ ગોળાર્ધમાં પવનો પોતાની ડાબી દિશામાં વળશે. તો અહીંયા લખી દઈએ, દક્ષિણ ગોળાર્ધમાં પવનો પોતાની ડાબી દિશામાં વળશે. હવે જુઓ કે અહીંયા મને ઇફેક્ટ ક્યાં લાગી? તો આખો એક આ પવનોનો એક પટ્ટો રચાયો, એક પવનોનો બેલ્ટ રચાયો છે, જે મને ઇફેક્ટેબલ લાગ્યો. તમે જુઓ એ આખો, તો આ જે બેલ્ટ છે આને વિષુવવૃત્તીય પવનો કહેવાય. વિષુવવૃત્તીય પવનો. આનું બીજું નામ છે સન્માર્ગી પવનો. એનો માર્ગ સેમ જ છે, સન્માર્ગી પવનો. એનું ત્રીજું નામ છે વ્યાપારિક પવનો. કેમ વ્યાપારિક પવનો નામ આપ્યું? તો જૂના સમયમાં જે નૌકા ચાલકો હતા એમને કંઈક તો ખબર હતી, કંઈક તો એ જાણતા હતા, પણ એવું નતા જાણતા કે જમણી બાજુ ડાબી બાજુ, પણ કંઈક એમનામાં મનોવિજ્ઞાન હતું, એનું લોજિક હતું કંઈક કે વિષુવવૃત્ત આપણે પણ નૌકા મૂકી દઈશું અને એની જે પેલી કહેવાય કે સઢ આ બાજુનું મૂકી દઈશું, તો આપણે હલેસા નહીં મારીએ તો આપણે આ બાજુ જઈશું, પૂર્વથી પશ્ચિમ બાજુ જઈશું. કેમ? કારણ કે પવનોની ધારા કહેવાય કે પવનની ધારા આ બાજુ છે, એટલે આપણે હલેસા માર. કોઈ એવો નાવિક નહીં પાક્યો હોય કે વિષુવવૃત્ત પર પશ્ચિમથી પૂર્વમાં આવતા હોય, આપણે મગજ એવું ના થાય, હા, અવળું નહીં કરે. તો આને વિષુવવૃત્તીય પવનો કહે. પછી આ જે સમશીતોષ્ણ કટિબંધ છે, તો એ સમશીતોષ્ણ કટિબંધમાં તમે જુઓ એ પશ્ચિમથી પૂર્વમાં જાય છે, બંને બાજુ જુઓ. કારણ કે આ ડાબી બાજુ વળી ગયા, તો આમ ડાબી બાજુ, તો આ જમણી બાજુમાં વળી ગયા. તો એ શું કહેવાય? આને પછુઆ પવનો કહે છે. પછુઆ. આનું પ્યોર નામ છે પશ્ચિમિયા પવનો. પશ્ચિમિયા પવનો. કેમ? તો પશ્ચિમ દિશામાંથી આવે છે એટલે. આ પણ પછુઆ પવનો. પછુઆ પવનો. આને પણ પશ્ચિમિયા પવનો. પણ યાદ રાખજો, પછુઆ પવનની ખાસિયત શું છે કે એ પશ્ચિમથી પૂર્વમાં જાય છે. મગજમાં બેસી ગયું? ધ્રુવ આ કે સન્માર્ગી પવનો, વિષુવવૃત્તીય પવનો કે વ્યાપારિક પવનો પૂર્વથી પશ્ચિમ જાય છે. એટલે સીધો જ લોજિક છે કે કોઈ પણ ધારા છે, માની લઈએ કે કોઈ ધારા છે, એ ધારા જો અહીંયા ધારા બનશે તો આ પાણી આમ જ જશે. આમાં
વિષુવવૃત્ત ઉપરની ધારા કઈ તો પશ્ચિમ પૂર્વથી પશ્ચિમમાં જ જશે, પરંતુ જો સમશીતોષ્ણ કટિબંધમાં ધારાઓનું નિર્માણ થશે ને તો અહીંથી ઉપર આમ કે વરીને પછી આ બાજુ જશે, મગજમાં બેસી ગયું, આ બાજુ જશે, મગજમાં બેસી ગયું. આની ધારાની સ્થિતિ આ બાજુ છે અને આની ધારાની સ્થિતિ આ બાજુ છે. એટલે કે તમને આ ડિપાર્ટમેન્ટમાં નાવડી લઈ જવી હોય તો કે પશ્ચિમથી પૂર્વમાં લઈ જઈશું, પણ તમારે પૂર્વથી પશ્ચિમ જવું છે તો આ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરો. કોઈ બનો, નાવિક બનો, દરિયા ખેડૂ બનો તો વાત છે, બરાબર ને. પણ તમને ક્લાસ 1 અધિકારી તરીકે તમે કેમ સમજાવો તો તમે કોસ્ટલ એરિયાના ક્લાસ 1 અધિકારી હોય તો તમારે નાવિકને સમજાવવું પડે છે મિત્રો. તમારે નાવિકને કહેવું કે બેટા તું ખોટી મહેનત કરી છે, તું બહુ અલીસા મારી છે, પણ અહીંયા આવી જા તો તું એ બાજુ જતો રહીશ, સમજી કે આવું તમારે એને સમજાવવું પડે છે મિત્રો. અને એ જ આપણી જરૂરિયાત છે. અને આ જે ઉપર રહ્યા એને ધ્રુવીય પવનો કહેવાય છે. જે આ જે છે એ ધ્રુવીય પવનો, કેવા પવનો? ધ્રુવીય, ધ્રુવીય, ધ્રુવીય. અને આ વિશ્વમાં ચાલ્યા જ કરે છે. તો સીધો ને સાદો ઉપાય છે, જે મહાસાગરમાં વિષુવવૃત્ત જતું હોય, જે મહાસાગરમાં, તો એ વિષુવવૃત્તે કયા પવનો બનશે તો પૂર્વથી પશ્ચિમના પવનો બનશે. જે મહાસાગર સમશીતોષ્ણ કટિબંધમાં આવતો હોય તો એ મહાસાગરમાં પશ્ચિમ ટુ પૂર્વના પવનો ઉત્પન્ન થશે, જે આપણે સમજાવી દઉં છું તમને, બરાબર ને. આખે આખું આજે પવનો ખતમ, આજે 2 કલાક થાય, 4 કલાક થાય, 25 કલાક થાય, એનો કોઈ વિષય નથી. ઓકે, તો આ તમને બેઝિક સમજાવી દીધું. હવે આપણે સીધા જ જતા રહીએ છીએ આ મુદ્દાને થોડોક અહીંયા હું થોડોક સ્ટોપ કરું છું અને આ મુદ્દો પહેલા સમજાવી દઉં છું. હવે તમને એમ થાય કે કેમ સાહેબ, તો બસ મારો વિષય છે. હવે જુઓ, હવે સીધો ને સાદો કે આ એક પાણી જઈ રહ્યું છે, સમજો, અને અહીંયા એક દરિયો છે, સીધું સમજો. જો આ પાણી ગરમ આના કરતા હોય ને આ પાણી ઠંડુ હોય, સમજો, તો આ પવનોને ગરમ પવનો કહે, સમજ. આને આખી તોડી નાખું છું. પરંતુ કોઈ જો પાણી છે, આ પાણી ઠંડુ હોય અને આગળ જતા દરિયાનું પાણી કે ગરમ હોય, તો આ પ્રવાહને કયો કહેવાય? ટૂંકમાં જે પ્રવાહ જોડે જે પાણી છે એ પ્રમાણેના પ્રવાહનું નામ. ઓકે, હવે આ પ્રવાહને સીધો સોલ્વ આઉટ કરીએ. કેવી રીતના સોલ્વ આઉટ કરીએ? તો આ રીતના કે સીધી રીતે સમજી લઈએ કે એક વિષુવવૃત્ત છે. હવે જો અહીંયા સૌથી વધુ ગરમી થશે, પછી ધીમે 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 ગરમી ઓછી થઈ જશે. તો પાણીમાં પણ એવું છે કે સૌથી વધુ ગરમ પાણી અહીં હશે, પછી ધીરે 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 ઠંડુ ને પછી બરફ જામી જશે. એ તમે જ અનુભવો છો કે ધ્રુવો પર બરફ હોય છે, પછી યુરોપ મસ્ત હોય છે, ઠંડુ હોય છે, પણ આફ્રિકામાં જાઓ તો કાળિયા કાળિયા હોય છે. તમને મેં સમજાવી દીધું છે ને, અક્ષાંશ રેખાંશમાં સમજવાનું. હવે જો કોઈ સમુદ્રની ધારા વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય છે, સીધો ને સાદો નિયમ આપી દઉં છું, આ સમજવાનું. તો એ ધારાનું પાણી ગરમ હશે. કયું હશે? જ્યાં જાય છે ત્યાં, કારણ કે ઠંડા પ્રદેશમાં જાય છે, પણ પાણી, તો આને કહેવાય ગરમ પ્રવાહ કહે છે, ગરમ પ્રવાહ. એવી જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પણ સેમ તમારે યાદ રાખવાનું છે, કોઈ ધારા વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈ રહી છે, બરાબર ને, તો એ ધારાને ગરમ ધારા તરીકે ઓળખવામાં આવે છે. વોર્મ કરંટ આવડી ગયું હશે. પરંતુ એના ઓપોઝિટમાં લઈએ કે કોઈ ધારા ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ આવી રહી છે, તો આ ધારાનું પાણી ઠંડુ હશે, બરફના ત્યાંથી આવી રહી છે ધારા, પણ આગળ જતા જતા એને ગરમ પાણીમાં, પણ ધારા કેવી છે? તો એને ઠંડી ધારા કહેવામાં આવે. અહીંયા પણ ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ જવાવાળી ધારાને કેવી ધારા કહેવાય? ઠંડી ધારા. આશા રાખું છું કે તમે સમજી જ ચૂક્યા હશો. બીજું, ઓલરેડી અહીંયા
એક પવન આવવાના છે વિષુવવૃત્તીય પવન, કારણ કે મેં તમને કહી જ દીધું કે ઉત્પન્ન થાય જ છે આખા વિશ્વમાં, આ પ્રમાણે પવનો ચાલ્યા જ કરે છે. એમાં હર્ષદભાઈ કેન પવનો આવે એવું નહીં, આ આખું તમે ગૂગલમાં જઈને વિન્ડ પ્રેશર બેલ્ટ કરશો ને આખું બધું આવી જશે. કોઈ તમારે દોરવા નહીં, હર્ષદભાઈ નહીં દોરે, આ સીધી કોપી પેસ્ટ કરેલી છે. ઓકે, તો જે પણ દરિયામાં વિષુવવૃત્ત આવે ને એટલે એક પવન લખી જ દેવાનો, વિષુવવૃત્તીય પવનો, આટલું લખી દેવાનું, બરાબર ને. વિષુવવૃત્તની ઉપર ને વિષુવવૃત્તની નીચે બે જગ્યા આવશે, બરાબર ને. બે વચ્ચેની જગ્યામાં મિત્રો એ ITCZ કહેવાય. મેં આબોહવાના મુદ્દામાં એને સમજાવી દીધું છે, એ તમને અત્યારે હાલ સમજાવતો નથી, લાંબી પ્રક્રિયા છે, પણ આ એક ધારા, બે ધારા નીકળી જ જાય છે, તમારે કરી જ દેવાની. હવે આપણે સીધા અહીંયા પડીએ છીએ પ્રચલિત પવનો. એ અહીંયા તમે સમજી ચૂક્યા મિત્રો. સરકાર ધારાઓનું કામ શું છે? જો ધારાઓ ઉત્પન્ન ન થતી હોય તો શું થાત? તો મિત્રો પૃથ્વી પર તાપમાનનું સંતુલન ન જળવાય. કોઈ પૂછે પરીક્ષામાં કે ધારાઓ પૃથ્વી પર તાપમાનના સંતુલન જાળવવા માટે જવાબદાર છે? હા. ગરમ પ્રવાહ ત્યાં ધ્રુવો તરફ જાય છે તો ત્યાં થોડું તાપમાન લઈ જાય છે, સંતુલન કરે છે, બેલેન્સ્ડ કરે છે, બરાબર ને. એટલે યાદ રાખજો કે ધારાઓ એ પૃથ્વી પર તાપમાનને સંતુલિત કરવા માટેનું જવાબદાર પરિબળ છે મિત્રો, જવાબદાર છે, કે સંતુલન કરે છે મિત્રો, અને કરે છે તો કરે છે. એમાં તો પ્રચલિત પવનો એ ધારાના નિર્માણ માટેનું એક જવાબદાર પરિબળ છે. તો પ્રચલિત પવનોથી જ ધારાનું એક નિર્માણ થાય છે. તો હવે સીધું હું એક આકૃતિ લઈ લઉં છું અને એ આકૃતિ લઉં છું આઉટલાઇનર વર્લ્ડની. આશા રાખું છું કે આ પણ લઈ લો, બરાબર ને. આ પણ લઈ લો, અને ના લીધી હોય તો તમે મિત્રો અહીંયા તમારો વિડીયો અટકાવી દો અને એક આઉટલાઇનર ડાઉનલોડ કરી લો. ડાઉનલોડ કરી અને સીધું એની પ્રિન્ટ 5-6 કઢાવી લો. કોઈ રંગીન, મેં રંગીન પ્રિન્ટ કીધી જ નથી, મેં રંગીન પેનો લઈને બેસવા કીધું. 2 રૂપિયાવાળી એક રંગીન પેન લેજો, કાળી લેજો, ધોળી લેજો, જે લેવી એ લેજો, બરાબર. મારે ખોટા ખર્ચા કરાવવાનો કોઈ આશય નથી, બરાબર ને. તો હવે આપણે આગળ વધી રહ્યા છીએ મિત્રો. ક્યાં આગળ વધી રહ્યા છે? તો સીધો ને સાદો વિષય છે કે આ તમારી જોડે એક વિશ્વનો નકશો મેં ઊભો કર્યો. વિશ્વના નકશામાં હું તમને વિષુવવૃત્ત લઈ જાઉં, બરાબર. વિષુવવૃત્ત દોરાઈ જાય એટલે તમને કોઈ પ્રશ્ન નથી રહેતો, બરાબર ને. તો મને ખબર છે કે મારું વિષુવવૃત્ત હિન્દમાં કહેવાય કે ભારતની નીચે છે, મને બીજી ખબર નથી. એટલું તો મને ખબર છે કે ભારતની નીચેથી વિષુવવૃત્ત જાય છે, તો હું એક્ઝેક્ટ અહીંયા વિષુવવૃત્ત દોરું છું. ઓકે, ડન. ઇક્વેટર મેં બનાવી દીધું છે, મેં ભૂમધ્ય રેખા બનાવી દીધી છે. તમે પણ આ નકશો મસ્ત વચ્ચોવચ્ચ વારીને ઘીસી પાડી દેજો, અને જો 0 અક્ષાંશ લખેલું હોય નકશામાં તો વેલ એન્ડ ગુડ, ત્યાં લીટી દોર દેજો, બરાબર ને. વિષુવવૃત્ત દોરવું પડશે. તો મને એ સાબિત તો થઈ ચૂક્યું કે પેસિફિક ઓશન, આ પેસિફિક મહાસાગરનો પશ્ચિમ ભાગ કહેવાય અને આ પેસિફિક મહાસાગરનો પૂર્વ ભાગ કહેવાય. પૃથ્વી ગોળ છે, તમને ખબર જ છે ને, મેં કીધું એટલે ખબર પડી ને. હા, બરાબર ને. પરંતુ જો તમારે પેસિફિક મહાસાગર જોવો હોય તો પેસિફિક ઓશન જરા આવો છે, બરાબર ને. આ ગોળ પૃથ્વીની પાછળથી કાપીને લેતો આવ્યો કે મારા છોકરાઓને પાસે સમજ નહીં પડે. મારા છોકરાઓ તો અમુક એવા અદ્ભુત છે ને કે હર્ષદભાઈ હેરાન થાય. ઓકે, તો આ પશ્ચિમ પેસિફિક ઓશન તરીકે ઓળખાય છે અને આ પૂર્વ પેસિફિક ઓશન તરીકે ઓળખાય છે. સમજી લીધું? એટલે કે મારા પેસિફિક ઓશનમાંથી પણ વિષુવવૃત્ત પસાર થઈ રહ્યું છે, મારા એટલાન્ટિક ઓશનમાંથી પણ વિષુવવૃત્ત પસાર થઈ રહ્યું છે, અને મારા ઇન્ડિયન ઓશનમાંથી પણ વિષુવવૃત્ત પસાર થઈ રહ્યું છે. એટલે સીધો ને સાદો જો અહીંયા ધારાઓ તમે વિષુવવૃત્ત જોડે દોરો છો
વિષુવવૃત્તથી ધારાઓને ઉત્પન્ન કરો છો એ ધારા ગરમ હશે। જો કોઈ ઉપરથી નીચે એટલે કે વિષુવવૃત્ત તરફ આવતી હશે ધારા તો એ ઠંડી હશે, ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ આવતી, એ મેં તમને સમજાવ્યું। તો અહીંયા પેલી આપણે નિયમ પ્રમાણે મેં તમને કીધું કે જો વિષુવવૃત્તમાં આ પ્રમાણે ધારાઓ વહે જ છે, બરાબર ને, વિષુવવૃત્તીય પ્રદેશમાં ધારાઓ વહેવાની જ છે। તો સમજી લઈએ। હવે આપણે એક ઇન્ડિકેટર કરી દઈશું કે ઓકે, ગરમ પ્રવાહ હું દોરું ત્યારે એને લાલ રંગથી દર્શાવી, તમારે જે કલરની પેન હોય પણ એક ઇન્ડિકેટર કરવો પડશે, બરાબર ને। તો લખી દઈએ ગરમ લાલ રંગ। મુખ્ય પરીક્ષામાં આવું ના લખતા, હા, આ આપણે સમજવા માટે સમજી રહ્યા છે। બીજું ठंडो वादड़ी रंग, लगभग तो नहीं भूली जाओ पण ठंडी धारा है हूँ वादड़ी रंग थी करीश અને જે ગરમ ધારા હશે હું લાલ રંગથી કરીશ। તો મને એક નિયમ પ્રચલિત પવનમાંથી મળ્યો છે કે વિષુવવૃત્ત ઉપર બે ધારાઓનું નિર્માણ થાય છે, બરાબર ને। તો એક અહીંયા ધારા અહીંયા જશે, આમ કહીને આમ જશે, પેલી બાજુ આવશે, બરાબર। કેમ મેં આ બાદથી જ આ બાદ લખી? કારણ કે વિષુવવૃત્તીય પ્રદેશમાં પૂર્વથી પશ્ચિમ જ ધારા ઉત્પન્ન થશે। એક આ સેમ ટુ સેમ મિત્રો, ક્યાંય તકલીફ નહીં, અહીંયા આપણે કરી દઈએ, ઓકે। ઇન્ડિયન ઓશિયનને શું કરવા છોડવું? કોઈ જ છોડવા નહીં, ઉપર નીચે થવાની જ છે મિત્રો, ઓકે। આ બધી ધારાઓ ગરમ ધારાઓ હશે। હવે કોઈ પણ હર્ષદભાઈ સમજાવે કે ન સમજાવે, તમારે શું લખી દેવાનું છે કે આ જે ઉત્તર તરફની છે એની આગળ ઉ લખી દેવાનું છે, અને ઓકે। નીચેની ધારા છે દ અને દ। હવે કશું જ નહીં, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ સમજો, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, બરાબર ને। વિપરીત વિષુવવૃત્તીય ધારા છેલ્લે સમજાવું છું, બરાબર। એક થોડોક ફેક્ટર છે, એક મુદ્દો જશે નહીં, પણ અત્યારે હું સમજાવું એ તમે તમારી રીતે દોરતા જજો। નીચે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ, દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ, દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ। હવે કેમ ઉત્પન્ન થાય છે? તો ધેટ ઇઝ રીઝન, व्यापारिक पवनों कारण, सन्मार्गी पवनों कारण, कोई प्रचलित पवन आ व्यापारिक पवनों समुद्र ऊपर वाय छे त्यारे पाणीने घर्षण करे छे अने ए घर्षणना कारणे पाणीने पोतानी दिशा तरफ प्रवाहित करे छे अने ए प्रवाहित थाय छे એટલે ધારાના રૂપમાં બની જાય છે, બરાબર ને। તમારે માનો કે પવનો વ્યાપારિક વાય છે એમાં ધારા છે ને થાય છે યાર, તો એ ઘર્ષણ, એ પ્રચલિત પવનો જવાબદાર છે, એ પ્રચલિત પવનો એને ઇફેક્ટ આપે છે, વિષુવવૃત્ત ઉપર એ ધારાઓ બનાવે છે, વિષુવવૃત્ત ઉપર ધારાઓનું નિર્માણ કરી દે છે, બરાબર ને। તો એના પ્રચલિત પવનો કરે છે। તો પહેલું કામ તમારે તમારા નકશામાં શું કર્યું છે? તો તમે એક એવી ધારા બનાવી દીધી છે કે જે ત્રણેય સમુદ્રમાં છે, બને જેમ। પણ આપણે શું ઇન્ડિકેટર કર્યું? તો ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ અને ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, બરાબર ને। ओके, अहीं दक्षिण विषुववृत्तीय प्रवाह, दक्षिण विषुववृत्तीय प्रवाह, दक्षिण विषुववृत्तीय प्रवाह अने दक्षिण विषुववृत्तीय प्रवाह। आटलू आवड़े कि ना आवड़े? आटलू तमारा मेप मित्रों मेप ना होय तो नक्श वीडियो बंद करी देवानुं, बीजा दाड़ मेपनी प्रिंट कढाईने आववानी,
बराबर ने पछी ज जोवानुं। मजाल नथी के एक वखत तमे मारी साथे करो ने ताकात नथी के तमने ना आवड़े तो पछी मूकी देवानो आ धंधा, बराबर ने। श्योरिटी साथे आवड़ी जाए, परसेवो एमने एम नथी आवतो, बराबर ने। अहींया 5 वार वांचू, 25 वार विचारू, कई रीतना आगळ वधीने कई रीतना रूपरेखा बने, कई रीतना जईने कई रीतना बाटली उतार दे। मित्रों एक वस्तु याद राखजो कि टीचर्स आर बोर्न नॉट अ मेड। हूँ शिक्षक छूं, जे मुद्दो मने आवड्यो ने ए मुद्दो तमने हूँ शीखवाड़ी दे, आ बाटली मूताड़ी ज दे। जे दार जो गणित आवडे तो एवो गणित पछी एवो अघरो विषय नहीं रहे, पण अहींया गणित उतरतुं नहीं। पण जे दार जो प्रयत्न कर्यो, भूले चूके उतर्युं गणित, तो पछी ए चक्रीय पदावली नहीं चाले। पछी हाउ दे ठोठ छोकराने आवड़ी जाय, ताकात छे एनी, मजाल छे, बराबर ने। तो मजा ज एनी छे। टीचर्स कोने कहेवाय? तमने आवड़े, तमे समजावी शको ए, बराबर ने। ओके, चलो आगळ वधीए छीए आपणे। हवे आनाम आपणे जता रहीए। प्रचलित पवननुं काम आपणुं पूरुं थई गयुं छे। हवे आपणे समजवानुं छे तापमानमां भिन्नता। हवे तापमानमां भिन्नता कई रीते दरियाई मोजा उत्पन्न करे छे समजवानुं छे। टूंकमां आपणे फायदो शुं थयो के आ विप्रचलित पवनोने आपणे समजता समजता आनो एक मुद्दो पण समजी लीधो। शेनो मुद्दो समजी लीधो? तो जे आज चर्चा करवानी छे ए धाराओनी त्रणेय महासागरमां में गरम धाराओ बनावी पण दीधी। केम? तो मने खबर प्रशांत महासागर में तो उत्तर विषुववृत्तीय धारा बनी चूकी है, अटलांटिक महासागर में पण उत्तर विषुववृत्तीय धारा बनी चूकी है, हिंद महासागर में पण उत्तर विषुववृत्तीय धारा बनी चूकी है। आ फायदो मैंने कीधुं बधुं ज इंटरलिंकिंग थशे। क्यारेक अक्षांश रेखांश पर जतो रहीश, क्यारेक आबोहवा पर जतो रहीश। मारे भौतिक भूगोळ अने मजानो विषय छे। तमने साचुं ना कहूं, जो मने कोई एम पूछे कि साहेब तमारे फैकल्टी तरीके लेक्चर लेवाना छे भूगोळमां अने तमने थोड़ोक पહોંચીને તમારે જો ટાઈમ નથી, તમે હું આસ્તન ભૌતિક ભૂગોળ લઈ લઉં અને હું તમામ કોઈ ફેકલ્ટી ના હતા મન બોલાવી લેજો, કારણ કે અમારું બધું મોઢે છે। સાયકલ આવડી જાય પછી 25 વર્ષે સાયકલ ઉપર બેસીને તો એ સાયકલ આવડે જ છે, ભૂલાતી નહીં। સમજવાનું છે, बराबर ने। समझी गया पछी मजा है। અહીંથી અહીંથી ફેરવો ને પવનો, बराबर ने। ओके, हवे तापमान। हवे सीधो सादो धोरण 6 के 7 में आपणा साहेब कहता था कि 2 रेलवेना पाटा वच्चे जग्या राखवामां आवे छे। એટલે આવું ચમ પછી વખતે કહેતા સાહેબ कोई पण पदार्थ गर्मी आपता विस्तृत थाय छे अने ए ज पदार्थ ठंडी में संकोचाय छे। विज्ञान में भणावता था कि नहीं? तो ये अहीं इफेक्ट छे। समझाऊं तमने, समझो। दरियानुं पाणी वादળી बनावुं। ओके, मानी लईए कि अहींया वधु तापमान छे अने अहींया ओछुं छे। मानी लईए एवुं ज तमने 3 कटिबंधोमां थाय कि भाई उष्ण कटिबंधमां वधु हशे, समशीतोष्ण कटिबंधमां ओछुं हशे अने शीत कटिबंधमां सावदे ओछुं हशे। ए ज इफेक्ट कटिबंधो केवी रीते करे छे समजी लईए। तापमान વધુ છે એટલે કે આ પાણીનું વિસ્તરણ થવાનું, અને આ પાણીનું વિસ્તરણ થશે એટલે પાણીની સપાટી ઉપર આવવાની, વિસ્તરશે પાણી, બરાબર। ઓકે, અને આ પાણી તાપમાન ઊંચું એટલે સંકોચાશે, એટલે કે આ સપાટી છે બની શકે છે એવું કે આ ભૂસાઈ જાય, બરાબર ને, અને આટલું જ રહે। હવે ઓબ્વિયસલી છે કે હવે એક ઢાળનું નિર્માણ થઈ ચૂક્યું છે તાપમાનના કારણે, બરાબર ને। તો આ પૈથી ધારા આ બાજુ પ્રવાહ થશે અને ત્યાં સુધી પ્રવાહ ચાલુ જ રહેશે કે જ્યાં સુધી તાપમાન મેચ નહીં થઈ જાય। समझो छो? मैं तमने कीधुं के पृथ्वीनी धाराओ, समुद्रनी धाराओ पृथ्वी पर तापमान संतुलित राखे छे, तो आ धाराओ चालू थई गई।
तो याद रखो कि उष्णकटिबंधથી शीतोष्ण ધ્રુવ કહેવાય કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જે ધારાઓ તાપમાનના ડિફરન્ટના કારણે બને છે એ તાપમાન એના માટે ઇફેક્ટેબલ છે મિત્રો. તાપમાનથી ધારાઓનું નિર્માણ થાય છે, ધારાઓ બને છે. મેં તમને કીધું ને કે એ જ્યાં વધુ તાપમાન હશે ત્યાં એ પાણી વિસ્તરણ થવાનું. તમે કહો સાહેબ પાણીમાં મિત્રો બધે જ લાગુ પડે નિયમો, એ તમે જોઈ નથી શકતા, બરાબર ને, પણ તમને ધારાઓમાંથી સમજાઈ જાય છે કે ભાઈ અહીંથી અહીં છે, બરાબર ને. ઓકે, કેવી કેવી ઇફેક્ટ છે હું તમને સમજાવીશ નિષ્કર્ષમાં. તમે કહેશો કે સાહેબ સલામ છે, સેલ્યુટ છે, ભલે પરીક્ષામાં પાસ થઈએ કે ના થઈએ 2 નંબરની વાત છે, પણ હૃદય તો એવું કહે છે કે હવે હું સમજીને બેઠો છું, બરાબર ને. ઓકે, તો આપણે સમજી ચૂક્યા છે. કયું સમજી ચૂક્યા છે? અરે યાર શું જેટલા જતું રહ્યો. તો એક તાપમાન આપણે સમજી લીધું. બહુ ઝાઝું લખવાની જરૂર નથી મિત્રો, હવે એને સમજવાનું છે. હવે આપણે ક્ષારતા, સેલિનિટી શું કહે છે, ક્ષારતા શું કહે છે સમજાવું. હવે સેમ ટુ સેમ બધામાં હરખું જ છે. જો કોઈ દરિયાનું પાણી છે, અરે દરિયાનું પાણી શું કરવા, તમને ઉદાહરણ આપીને જ બતાવું. આ ભૂમધ્ય સાગર છે અને આ એટલાન્ટિક સાગર છે. અગાઉના લેક્ચરમાં આપ સમજી ચૂક્યા છો કે ભૂમધ્ય સાગરમાં ક્ષારતા વધુ છે, બરાબર. ઓકે, અને અહીંયા ઓછી છે. હવે સમજો, હવે હું તમને સમજાવું, સમજો. જો ક્ષારતા વધુ હશે તો એ ભારવાળું પાણી હશે, ઘનતા વધી જશે. સમજી ગયા ને? ભાર વધતા ઘનતા વધે. પૃથ્વીની કહેવાય કે પૃથ્વીની આંતરિક સંરચના સમજ્યું, જેમ જેમ નીચે જઈએ તેમ તેમ પૃથ્વીની ઘનતા વધતી જાય છે. સમજો છો ને? તો જે માની લઈએ કે આ 2 સમુદ્ર છે, માની આ 2, સમજો. અહીંયા ક્ષાર વધુ, તો જ્યાં ક્ષાર વધુ હશે ત્યાં પાણીની સપાટી નીચી દબાય, ભાર હશે તો દબાશે, અને જ્યાં ક્ષાર ઓછો હશે ત્યાં પાણીની સપાટી ઊંચી જશે, અને આ પાણીમાંથી એક ધારા ઉત્પન્ન થશે. આ ધારા આમ જ હશે, બરાબર. અને જે અહીંયા ધારા જે એવું નહીં રહે કે પાણી ધાર જ રાખે, અહીંથી પાણી અહીંયા આવી જશે, ઓછી ક્ષારતા વાળું નીચેથી આખું ચક્ર બનશે, અને એક બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે. શું થશે? પ્રયત્ન. પણ આ જે ધારા ઉત્પન્ન થઈ એના માટે શું જવાબદાર છે? તો ક્ષારતા જવાબદાર છે. ક્ષારતા અહીંયા વધુ હતી એટલે એની ઘનતા વધી, એની ભાર વધી, એટલે પાણી નીચું બેઠું, નીચું હતું. અહીંયા ક્ષારતા ઓછી હતી એટલે એની ઘનતા ઓછી હતી, પાણીની સપાટી ઊંચી હતી, અને સપાટીમાં જ્યારે ફેર પડે છે એટલે ધાર બની જાય છે, અને પછી જે ધારવાળી જગ્યાએ પાણીની ધારાઓ જાય છે, અને એ ધારાઓ વહે છે, બરાબર ને. આ કોઈ છોકરી વાત નહીં કરતો, ધારા સમુદ્રની ધારાઓ કહેવાય. અને મિત્રો તમે જુઓ, ક્યાંય પીપીટી નથી, ક્યાંય કોઈ જગ્યાએ કોઈ કશું લખેલું નથી, બધું મોઢે આવે છે. લખેલું હોય તો તમને સમજાઈ જાય કે સાહેબ ક્યાંકથી જોઈને બોલે છે, બરાબર. અને જોઈને બોલે તો તમે વિડીયો જોવાની મજા આવે, ના મજા આવે, બરાબર ને. ઓકે, ચલો આગળ વધીએ છીએ હવે ક્ષારતામાં. પછી મિત્રો વાષ્પીકરણ, વેપોરેશન. હવે તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. મારે તમને ઉદાહરણ આપવા પડે છે. એક પેટ્રોલ લેવાનું, લેતા ને આ કરતા નહીં હો, આ કરતા નહીં, સમજવા માટે જ છે. નહીં તમે પાછા કરશો, સમજો. તો શું છે, એ પેટ્રોલને એક ગ્લાસમાં છલોછલ ભરી દેવાનું. એવો જ એક 96 રૂપિયાની વાત ચાલે પેટ્રોલની, બરાબર ને. બીજો ગ્લાસ ભરી દેવાનો. હવે એક ગ્લાસને આ સવારની કહું દઉં, આ સવારે કરવાનું એટલે તમને ખબર પડી જાય ધારા છે એવી રીતે વાષ્પીકરણ કરે. મારે તમને સમજાવવું છે ને, સમજી લે. આને ઘરમાં રાખવાનું, ઘર, અને આને ધાબા ઉપર મૂકી આવવાનું. હવે શું થાય? તો આનું વાષ્પીકરણ વધુ થાય કે ના થાય? ધાબા ઉપર ખુલ્લું હોય તો વાષ્પીકરણ વધુ થાય એટલે પાણી ઉપર જતું રહે, તો પાલો ખાલી થાય કે ના થાય?
આનું ઓછું થાય એવું નથી કહેતો નહીં થાય, પણ ઓછું થાય, ઓછું ખાલી થશે. અને જેવું આવું થશે એટલે એક ઢાળ બનશે, અને ઢાળ બનશે એટલે ઉત્પન્ન થશે સમુદ્રની ધારાઓ. મગજમાં બેઠું તાપમાન ઇફેક્ટ મારી રહ્યું છે, અને એ જ છે મિત્રો, તાપમાન જે ઇફેક્ટ મારી રહ્યું છે, ઉષ્ણકટિબંધમાંથી ધારાઓ ઉત્પન્ન થઈને ત્યાં જાય છે અને પેલી ધ્રુવની અહીંયા આવે છે. ઇટ્સ અ રીઝન ઓફ ટેમ્પરેચર, બરાબર ને? તાપમાન ઇફેક્ટ મારે છે, વાષ્પીકરણ ઇફેક્ટ મારે છે. તાપમાન સમજાય દીધું. વાષ્પીકરણના કારણે પણ સમુદ્રની સપાટીમાં એક ઢાળ ઉત્પન્ન થાય છે, અને એ ઢાળ ઉત્પન્ન થવાના કારણે ધારાઓ ઉત્પન્ન થાય છે. સમજી લીધું? વાષ્પીકરણ વધુ થશે તો પાણી નીચું બેસી જશે, વાષ્પીકરણ ઓછું હશે તો પાણી ઊંચું રહેશે. મગજમાં બેસી ગયું? સમજી ગયા? મજા આવી ગઈ? ઓકે, હવે આગળ વધીએ છીએ. પૃથ્વીનું પરિભ્રમણ થોડુંક સમજો મિત્રો. આ થોડુંક છે, એક છે, આ દરિયો છે, આ દરિયો છે, અને અહીંયા પૃથ્વી છે. હવે બને છે શું? પૃથ્વીની ઝડપ છે ને એ સ્પીડ હોય છે, વધુ હોય છે, અને એ સ્પીડ સાથે દરિયાનું પાણી સાજસ્યતા જાળવી શકતું નથી. પૃથ્વી વધુ ફરે છે સ્પીડમાં, જોરદાર, અને પાણી એને સાજસ્યતા જાળવી શકતું નથી. એટલે પાણી કઈ બાજુ જાય છે? પૃથ્વીની વિરુદ્ધ દિશામાં ફરવાનું ચાલુ કરે છે. સમજી ગયા મારી રીતે? જો પૃથ્વી ધીમે ફરતી હોય તો પાણી પૃથ્વીની દિશા તરફ જાય, પરંતુ શું વ્યુત્ક્રમણ બળ ઊભું થાય છે, અને એ વ્યુત્ક્રમણ બળના કારણે જે દરિયાની નીચે છે, તટીય પ્રદેશ, એનું ભૂપૃષ્ઠ છે, ત્યાં મિત્રો એ ધારાઓ ઉત્પન્ન થાય છે, અને આ ધારાઓ એ ઉત્પન્ન થાય અને પછી ધીરે 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 એક સર્ક્યુલેશન, અહીંથી પાણી અહીં જાય તો ઉપરનું પાણી અહીં આવવાનું હોય છે. હંમેશા સમુદ્રની સપાટી બેલેન્સ્ડ જ રહેશે, હંમેશા. અને એટલા માટે જ આપણે કોઈ પણ પર્વતની ઊંચાઈ સમુદ્રની સપાટીથી બોલીએ છીએ, મારા ઘરના ધાબાથી નથી બોલતા. હંમેશા જો આ પાણી આ બાજુ જશે તો આ પાણી અહીં આવવાનું જ છે, કારણ કે અને તમે જો જૂના લોકો હતા ને મિત્રો, બહુ જ જ્ઞાની હતા. આપણે દિવાલ બનાવતા ને તે ટોટી લેવલ કરતા, બરાબર? ટોટીમાં પાણી ભરતા, પેલી બાજુ પાણી ઊંચું, એટલે પાણી લેવલ થઈ ગયું કે ઓકે, હા. તો આવી રીતે તો એ આખી ધારાઓ, પૃથ્વીનું પરિભ્રમણ એ આખી ધારા ઉત્પન્ન કરે છે. મગજમાં બેસ્યું, ખાલી તમારે મુખ્ય પરીક્ષામાં એટલે લખવાનું કે વ્યુત્ક્રમણ બળ ઉત્પન્ન થાય છે, પૃથ્વીના સ્પીડની સાથે સમુદ્રનું પાણી સાજસ્યતા જાળવી શકતું નથી, એટલે એને વિરુદ્ધ દિશામાં જવાનું ચાલુ કરે છે, બરાબર ને? ઓકે, આગળ વધીએ છીએ. આ બધું જ જ્યારે હું ધારાઓ સમજાય ત્યારે બધું જ તમને ખબર પડશે, લાઈવ તમને સમજવા મળશે, મજા આવશે. ચલો, કિનારાની સ્થિતિ. હવે એક કિનારો માની લઈએ કે આ ધારા આવી, સમજો બેટો, બહુ મસ્ત છે. હું આટલી દિલથી આટલી સારી રીતે સમજાવી એવી કોઈ સ્થિતિ નહીં મળે તમને, કોઈ બજારમાં નહીં મળે. વિડીયો મેં કીધું ને 35 મિનિટનો વિડીયો સાલાઓ નહીં બનાવી શકતા, અને 35 મિનિટનો વિડીયો બનાવવા માટે પીપીટી જુઓ હમણાં. અમુક તો 8 ને 10 મિનિટ, અને પાછા તમને શું કે તમને અલગ અલગ મુદ્દા સમજાય એટલા માટે, અલ્યા તું ભણાઈ નહીં શકતો એટલા માટે બનાવી. પેલાને તો તૂટે છે, લિંક તૂટી રહી છે ભૂગોળમાં. પેલાના કોઈ ભૂગોળને એનીબડી સબ્જેક્ટ, પેલાને તો આપણા સ્ટુડન્ટને લિંક તૂટી રહી છે, પણ તારી લિંક બેહતી નહીં ને એટલે તું 20 મિનિટના 10 મિનિટના વિડીયો, અને એમાં પીપીટી, એમાં દુઃખ તો લાગે છે યાર, કે જ્યારે મગજ ત્યાં જાય છે, બરાબર ને? અને પાછા ઘેટાઓના જેવી રીતે કોર્સ ખરીદાય છે, ખબર જ નથી પડતી ક્યાં જાય છે. છોડો એ વાતને, બરાબર ને? હવે આ મારો ભારત દેશ છે, બરાબર? હવે એક બ્રાઝિલ દેશ છે, અરે બ્રાઝિલ, એક બ્રાઝિલ જેવી કિનારો હોય આવો, અને એક અહીંથી ધારા હોય, તો કિનારાની સ્થિતિ શું કરશે તમને સમજાવું. તો અહીંથી ધારાઓ આવશે ને એ બધી ઉપર જતી રહેશે, અથડાઈ, પણ
અહીં ધારાઓ આવશે એટલે બે મિડલમાં એની બે ધારાઓ ઉત્પન્ન થશે, ઉત્તર તરફ પણ જશે ને દક્ષિણ તરફ પણ જશે. કિનારાની સ્થિતિ, કિનારાની પરિસ્થિતિ એ ધારાના નિર્માણને, ધારાના પ્રવાહને, ધારાની દિશામાં એ ઇફેક્ટ કરે છે, મહત્વનો ભાગ ભજવે છે. એ આપણે જ્યારે ધારાઓ સમજાવીશું ત્યારે આવી જશે. ઓકે મિત્રો, હવે આગળ છે ઋતુ પરિવર્તન. આ માત્ર આ મુદ્દો હિન્દ મહાસાગરમાં જ લાગુ પડે છે, કારણ કે હિન્દ મહાસાગરનો જે દક્ષિણ ભારતનો ભાગ છે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને જે નીચેનો પાર્ટ છે, જે 5-6 દેશ છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, ભૂટાન છે, એવા બધા દેશોને મોસમી આબોહવા ધરાવતા દેશ પ્રદેશો તરીકે ઓળખવામાં. તો ઋતુમાં પરિવર્તન થાય છે. આપણે એમ કહીએ છીએ કે ઉનાળાના કે ચોમાસામાં નૈઋત્યના મોસમી પવનો આવ્યા, બરાબર, આવું કહ્યું છે. પછી શિયાળામાં ઈશાન કોણીય મોસમી પવનોથી ઠંડી આવે એવું બોલીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, ઉનાળા દરમિયાન શું થાય છે? તો ભારતની પરિસ્થિતિ કહું છું, ભારતની પરિસ્થિતિ કેવી રીતે ધારાઓ બદલાય છે? તો ઉનાળા દરમિયાન સમુદ્રની ધારાઓ એ પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. આ માત્ર હિન્દ મહાસાગરની વાત કરું છું. પરંતુ શિયાળા દરમિયાન એ ધારાઓ હિન્દ મહાસાગરમાં પૂર્વથી પશ્ચિમ આવે છે. અને આવી રીતે પણ ઋતુ પરિવર્તન, ઋતુમાં થયેલું ચેન્જિંગ એ ધારાના નિર્માણ માટે, એ ધારા બનવા માટે એ જવાબદાર પરિબળ બની જાય છે. મગજમાં બેસે છે, હું બોલું છું મિત્રો, એકદમ શાંતિથી, મસ્ત રીતે, દિલથી. એવું લાગે તો 2 વખત સમજજો, 2 વખત બુદ્ધિનો ઉપયોગ કરજો. કશું અઘરું નથી, તમે જાતે અઘરું બનાવો તો. નહીં તો અઘરું નથી ને નથી જ મિત્રો. એવો કોઈ તોપ મારો નથી ચાલતો, બરાબર ને? તો આવી પરિસ્થિતિ. તો અહીંથી આપણને એટલું તો જાણવા મળ્યું છે કે જ્યારે પણ હું હિન્દ મહાસાગરની ધારાઓ ભણીશ ત્યારે મારે એ ધારાઓને પણ 2 ભાગમાં વેચવી પડશે, ઉનાળાની, અને એ માત્ર ઉત્તર ગોળાર્ધની જ વાત કરું છું, બરાબર, ઉનાળા અને શિયાળા. અને એ કયા ગોળાર્ધમાં? ઉત્તર ગોળાર્ધમાં જ. દક્ષિણ ગોળાર્ધમાં પછી મોસમી પવન ઇફેક્ટ બહુ આપતા નથી. સમજો છો ને મારી વાતને? ઓકે, તો એ પણ આપણે સમજવું પડશે, દોરવી પડશે 2 ધારાઓ, બરાબર. એટલે પહેલી જ વસ્તુ, એક બીજી હિન્દ મહાસાગરની 2 કોપી કઢાવજો. અમે દરેકની 3, 4, 5 કઢાવી. ભૂલ પડે તો મજા આવે યાર, ભૂલ નહીં પડે તો તમે શીખશો કેવી રીતના? ઓકે. અને લાસ્ટ જે મેજર પરિબળ છે, જે મહત્વનું પરિબળ છે, એ છે ડેન્સિટી, ઘનતા. ક્ષારતા સમજાવી તો ઘનતા પણ સમજાવી દીધી છે મેં, છતાં પણ તમને સમજાવી દઉં. પહેલું નિયમ, ઘનતા વધુ તો વજન વધુ. ઓકે, આ 2 દરિયા છે, આ વધુ ઘનતાવાળું પાણી છે, ડેન્સિટી, તો એ પાણી નીચે બેસશે. અને આ ઓછી ઘનતાવાળું પાણી છે તો એ પાણીની સપાટી ઊંચી રહેશે. અને આ સપાટીમાં અનબેલેન્સ થશે, એટલે શું થશે કે આ પાણીથી અહીં અને આખું એક ચક્રીય પ્રવાહ ચાલુ થઈ જશે, નિશ્ચિત દિશામાં, નિશ્ચિત જળથી નિશ્ચિત તાપમાનમાં વહેતી પાણીના જથ્થાને શું કહેવાય? ધારા કહેવાય. આખો એક આવું ઘનતાના કારણે, ડેન્સિટીના કારણે આખો એક પ્રવાહનું નિર્માણ થશે, આખો એક જળ ધારા બનશે. તો આઈ હોપ ધેટ કે તમે ધીરે ધીરે બધું સમજી ચૂક્યા છો, પ્રચલિત પવનો તમે સમજી ચૂક્યા છો. અને એના કારણે જ આપણે અહીંયા લાલ કરી દીધું છે. આ પૂછી દઈએ, બરાબર ને? લાલ કરી દીધું છે પ્રચલિત પવનોના કારણે, બરાબર ને? ઓકે, બીજું તમે સમજી હશે કે
તાપમાન વધારો અને ઘટાડો, બરાબર ને? તમે સમજો મિત્રો કે ઘનતા, સમજો કે જેવું સમજો કોઈ ઉનાળા, ધારો કે ઉત્તર ગોળાર્ધમાં 6 મહિનાનો દિવસ ને 6 મહિનાની રાત્રિ હોય, તો જ્યારે દિવસની પરિસ્થિતિ હોય તો ઉપરનો બરફ છે ને, બરફ પીગળવાનો, બરફ શું થવાનો? પીગળી જવાનો, એટલે એની ઘનતા ઓછી થઈ જવાની, બરાબર? વાદળા પડ્યું, પીગળી જવાનું, અને પછી ઉપરથી ધારા નીચે આવવાનું ચાલુ. આ બધી જ ઇફેક્ટેબલ પરિસ્થિતિ છે. એ કઈ ધારા છે? એ ઠંડી ધારા છે, અને આપણે સમજીએ છીએ. તો ક્ષારતા, તમે તાપમાન સમજી લીધું. તાપમાનના ભિન્નતા કે જ્યાં વધુ તાપમાન હશે ત્યાં તાપમાન હશે એટલે કે એ પાણી વિસ્તરણ થશે, રેલવેના પાટા જેવી. મિત્રો, કોઈ જો રેલવેના પાટા વચ્ચે બે જગ્યા ના હોય ને તો એક ઋતુ પછી બીજી ઋતુ ભારતમાં જાય એટલે પાટા વળી જાય, રેલવેની દુર્ઘટના થાય. આવું આપણે સમજાવતા છઠ્ઠા સાહેબ. મિત્રો, પાટા વળાંક લઈ લે છે, વાંકા ચૂકી થઈ જાય છે, અને રેલવેમાં દુર્ઘટના, કારણ કે ઉનાળા દરમિયાન પાટાઓનું વિસ્તરણ થાય છે લોખંડનું. આવું સમજાતું, મોજ કરો ને યાર, બરાબર ને? ઓકે. ક્ષારતા, સેલિનિટી મેં તમને સમજાવ્યું. ઓછી ક્ષારતા હશે તો વજન ઓછું છે, વજન ઓછું છે તો ડેન્સિટી ઓછી હશે, અને એ પાણી ઊંચું હશે, બરાબર? ઓછી, વધુ પાણીવાળું, વધુ ક્ષારતાવાળું નીચું છે. બેને યાદ રાખજો, જ્યારે ઢાળ થાય છે, એક અનબેલેન્સ થઈ જાય છે, ત્યારે જ પ્રવાહ ચાલુ થઈ જાય છે, બરાબર? સમજી લેજો. ઓકે, આગળ પૃથ્વીનું પરિભ્રમણ, કોરિયોલિસ બળ ઊભું થાય છે. નીચેનું દરિયાઈ ભૂપૃષ્ઠનું પાણી એ પોતાની પરિભ્રમણની ઝડપને સાજસ્યતા જાળવી નથી શકતું, એના કારણે વ્યુત્ક્રમણ બળ ઊભું થાય છે. એ વિરુદ્ધ દિશામાં આખી એક ધારા નિર્માણ કરીને છે. કિનારાની સ્થિતિ મેં તમને સમજાવી દીધું કે જેવા પ્રકારનો કિનારો એવા પ્રકારની ધારાઓનું ગમન થવું, એ દિશામાં ગમન થવું, એ ધારાઓ એ બાજુ જવી. કોઈ કિનારો આવો હોય બ્રાઝિલ જેવો તો 2 ધારાઓ બની જશે, ભલે ધારા આવતી એક, પણ એક અડધી ઉપર જતી રહેશે, નીચે. હવે જુઓ તમને મજાની વસ્તુ, હવે આ જ માની લઈએ કે આ વિષુવવૃત્તના નેચરથી ધારા સાંભળજો. હવે બહુ મસ્ત, માની લે ગમે તે ધારા અને આવી, તો અહીંથી ઉપર ધારા જાય ને, ભલે અહીંયા જ જઈ તો એને ઠંડી ધારા કહે, કારણ કે આ પાણી કરતાં આ પાણી ગરમ છે, પણ આ ધારા નીચે જાય તો કઈ ગરમ, કારણ કે ઉપરથી એટલે કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતી ધારાને ગરમ કહેવાય, ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવતી ધારાને કઈ કહેવાય? ઠંડી ધારા. તમારે યાદ રાખવાનું. તમે કહો સાહેબ આની ઉપર હતું અને ઠંડી, અરે યાર આ પાણી કરતા આ છે એટલે એને ઠંડી કહેવામાં આવે છે. મગજમાં બેસી ગયું મિત્રો? એટલે તમારે સ્થિતિ યાદ રાખવાની. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જાય તો ગરમ, અને ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ આવે તો ઠંડી ધારા. મગજમાં બેસી ગયું? પોતાના પાણી કરતાં આગળનું પાણી જો ઠંડુ હોય તો એ ગરમ ધારા કહેવાય, પોતાના પાણી કરતાં આગળનું પાણી જો ગરમ હોય તો એ ઠંડી ધારા કહેવાય. મગજ, અને એના આપણે ધ્રુવ અને વિષુવવૃત્તથી મેચ કરી દીધું છે. ઓકે, તો આ ઇફેક્ટેબલ છે. આગળ વધીએ. ઋતુમાં પરિવર્તન, ઇન્ડિયન ઓશનમાં મેં તમને સમજાવી દીધું કે ઉનાળાની ઋતુમાં શું થાય છે? પશ્ચિમથી પૂર્વ તરફ પવનો જાય છે, જ્યારે શિયાળાની ઋતુમાં એટલે કે ઈશાનથી આ બાજુ આવે છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ પવનો આખે ચેન્જ થઈ જાય છે, ચક્ર બદલાઈ જાય છે, જે ઇફેક્ટેબલ છે. તમારે ધ્યાન રાખવાનું છે. અને ઘનતા, ડેન્સિટી, જો ઘનતા વધુ છે તો એની સપાટી નીચી હશે, કારણ કે ઘનતા વધી જશે એટલે એનું વજન વધી જશે, અને વજન વધશે એટલે સપાટી નીચી થઈ જશે, અને ઓછી ઘનતાવાળું પાણી ઊંચું હશે, જેથી પછી ઢાળનું નિર્માણ થઈ જાય, પછી આમ ચક્ર ચાલુ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ મોસ્ટ આઈએમપી મુદ્દામાં પ્રવેશી ચૂક્યા છીએ આપણે. હવે આપણે ચાલુ કરીએ છીએ ધારાઓ. અહીંયા શાંત ચિત્તે, શાંત મગજ રાખી, મગજને ઠંડુ રાખી 2 કલરની પેન, તમે જે ધારા માટે જે કલર નક્કી કર્યો છે એ ધારાને કામે આપજો, કામે લગાડજો, એટલે આપણું કામ ચાલુ થાય. અને બધું જ લિંક્ડ થતું રહેશે, બરાબર ને? તો વિલ સાથ મથવાનું ચાલુ કરીએ મિત્રો. હા, મેં પહેલું પ્રશાંત મહાસાગર, એવું જરૂરી નથી કે હર્ષદભાઈ પહેલું પ્રશાંત મહાસાગર લીધું પરીક્ષા, તમને મોજ આવે યાર, ટૂંકમાં યાદ રાખવાનું. અને એક આખો પ્રશાંત મહાસાગરનો મેં નકશો બી તમારી સામે મૂકી દીધો છે, બરાબર ને? ઓકે, તો અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ 1 by 1. એક આખો વર્લ્ડનો મેપ બનાવી દઈશું, અને અલગ અલગ રીતે આપણે સમુદ્રના પણ મેપ બનાવી દઈશું. તો આપણી પાસે 2 ધારાઓ તો બની જ ચૂકી છે.
પ્રશાંત મહાસાગરમાં ઉત્તર વિષુવવૃત્તીય ધારા અને દક્ષિણ વિષુવવૃત્તીય ધારા. તો હું અહીંયા પણ એ ધારાઓ લખી દઉં છું મિત્રો, યાદ રાખજો. હવે તમે મોસ્ટ આઈએમપી તરીકે પહેલા તો હું એને